તો તમે આવો અમારી યારે પણ આ પ્રેમ છે અને હરેક લોકોને કહું છું કે જેટલું બોલશો ને એટલું તમારું સમાજમાં સન્માન થાય. આ તમે માજી જો નિખાલસ ભાવે બોલ્યા છે પણ ગેમો કે નહીં, જે બોલે એ ગેમો કે નહીં. એટલે ઘણા ઘોઘા જેવા ઘરમાં પડ્યા રહેતા હોય કાંઈ બોલતા ન હોય ને બોલજો, નગર કોઈ દી કાંઈ છોકરી આરે લગ્ન એ નહીં થાય. મારે થઈ ગયા અને હજી તો સગાઈ થઈ તમારી? આઈ ભાઈ થઈ ગયો કેવાય ને હવે પાછા સીધા રહેજો. પણ હરેક લોકોને કહું છું કે સારું બોલો, સમાજને ઉપયોગી નીવડે એવું બોલો અને બે ચાર લોકોની મદદ કરો, સપોર્ટ કરો, પ્રેમ આપો. બાકી જીવનની અંદર બીજું હું ભેગું આવવાનું છે? પૈસા ભેગા કરતા થતા જ નથી. એ બહુ પૈસા ભેગા કરતા છે ને પડ્યા રહે એના વાપરો ને મોજ કરો, આનંદ કરો. પણ આવા ખરાબ ન અપાય લાલાભાઈ. ભાઈ ખરાબ નહીં, હું તો કહું છું કે બહુ વિચારાય નહીં અને બહુ પૈસા ન કરાય. લોકોને ખવડાવાય અને ખવાઈને એન્જોય કરાય. વાહ ભાઈ વાહ, જોરદાર તાળી. બીજું જીવનમાં કઈ હારે નહીં આવે ભાઈ, બધું પડ્યું રહે. એના કરતા મોજ કરો નહીં ભાઈ. વાહ લાલાભાઈ, હા આ આપણા ડીલર ગંગ્યા હરેશભાઈ હિંમત, મારે આ માજીને સવાલ પૂછવો છે. પૂછી નાખો. માજી તમે બોટાદના છો તો અમારા સિંગ તેલ છે તમને કઈ પરિચય ખરો? સિંગ તેલ જ ખાઈ છે કાયમ. વાહ, આ તને દેખાતા નથી આ જાડા પાડા. તમારે તંદુરસ્ત રહેવું હોય તો સિંગ તેલ ખાઓ. કપાસિયા બંધ કરો, મકાઈ બંધ કરો, સોયાબીન બંધ કરો, સનફ્લાવર બંધ કરો, બદામનું તેલ બંધ કરો. પણ સત્ય વાત કરું છું કે હેલ્થ માટે કોઈ બેસ્ટ તેલ હોય તો એ અન્નપૂર્ણા. વાહ વાહ, પાછા લેજો. આ 800 900 ના જે તમે ડબ્બા લાવો છો ને પછી જો પથરી થઈ ગઈ. હા, સત્ય વાત કરું છું. અને આ તમે વિડીયો હવે ગુજરાતના હોટલ વાળા, ઢોસા વાળા, ઢાબા વાળા, કરિયાણા વાળા તમામને કહો કે ભાઈ અમને સિંગ તેલ લાવી જો. આ તમામ લોકોને કહું છું. બાકી તમારો પ્રેમ જાળવી રાખજો. કાલે મેં એક વિડીયો અપલોડ કર્યો છે, પિલોદરા ગામમાં સરસ મજાનું ઘર બનાવ્યું છે, જોયું કે નહીં? પાછા શેર કરજો. અને કાલે પાછું ડાભલાનો 3 ઘરની પૂજા એક સાથે કરી છે. 347મું ઘર કાલે પૂજા કરીને આવ્યો છું. એટલે તમારા બધાનો પ્રેમ છે વાલાઓ. અને કલાકાર તરીકે કહું છું કે જ્યાં સુધી કમાતો રહીશ, મહેનત કરતો રહીશ, ત્યાં સુધી ગુજરાતીઓ માટે દોડતો રહીશ. પૈસા ભેગા કરવાના થતા જ નથી. ક્યાં જાવું પૈસા ભેગા કરીને? કોરોના પછી આપણે બધા દુખી થઈ ગયા કે નહીં? હા જો ઓલો કે રોડ પર આવી ગયા. પણ ધંધા રોજગાર ભલે સુધરાવો બધી રીતના, પણ કોરોના પછી આંશિક હદે આપણી ગાડી ધીમે પડી છે કે નહીં? હા કે ના? તો ઈ ગાડી પાટે લાવવા માટે પહેલા તમારે કોઈ મંત્ર જોતો હોય તો આજે આપી દઉં. એટલે અન્નપૂર્ણાની સાંભળ. પહેલો મંત્ર એ છે કે મસ્ત પોઝિટિવ રહો, ટેન્શન લેવાનું બંધ કરો. ગુજરાતીઓ આપણે એવા બધા છીએ, આપણે ભલે ઘણીવાર કહેતા હોય કે આવી લેવું, લડી લેવું, બાંધી લેવું, પણ કોક આપણી યારે બાંધે ને તો આપણે રાતે ઊંઘ ન આવે અને આપણે કઈ સમાધાન થઈ જાય તો સારું. એ માતાજી પતાવટ કરાઈ જાવ નકર ભૂંડા લાગશે એવું થાય. પણ આપણે સ્વાભિમાની છીએ એટલે આપણે પહેલા મૂંઝાવાનું નથી, ટેન્શન લેવાનું જ નથી. તમારા ઘરે કોઈ મૂંઝાતો હોય તો એને કહેવાનું ભાઈ બેઠો છું ચિંતા ઘરમાં. એટલે પહેલી વાત ઈ. બીજી વાત ઈ કે મસ્ત ખાઓ, સારું ખાઓ, થોડું ખાઓ પણ સારું ખાઓ. હોટેલોમાં જાઓ ને પનીર ચીલ્લી હોય તો એમની અમતા કે સારું છે, સારા 4 રીંગણા બટેકા ભાળીને. એટલે હરેક હોટલમાં જાઓ તો પૂછો કયું તેલ વાપરો છો. અને તમારી બેનપણી વાળે બાંધજો. આ બહેનોને કહો કે ખજૂરભાઈનું તેલ જ વાપરો, અન્નપૂર્ણા. બાંધજો ને. આજુબાજુમાં એપાર્ટમેન્ટ વાળા તમારે તૂટી પડવાનું છે બેન, બરાબર? ઢીકો આંટી જાજો પણ આપણું તેલ લેવડાવજો. આ પ્રેમ છે. અને અમારા હરેશભાઈ છે, હિંમતભાઈ છે, આવો કઈક 2 શબ્દ તમે બોલો તો અમે તમને સાંભળી. હરેશભાઈ, ખજૂરભાઈનું સિંગ તેલ આપણે અન્નપૂર્ણા સિંગ તેલ હવે બોટાદ, રાણપુર, બરવાળા, ગરડામાં ઉપસ્થિત થઈ ગયું. તો સૌ ભાઈઓને આગ્રહ કરું છું કે ખજૂરભાઈનું સિંગ તેલ, અન્નપૂર્ણા સિંગ તેલ લઈ જાઓ બધાએ.
ટેસ્ટ મારો એક જાણ પછી તમે અહીં મેળાએ ગોતતા ગોતતા આવશો. વાહ ભાઈ વાહ. અને અને આયાથી અત્યાર સુધીમાં જેટલા ડબ્બા લઈ ગયા એ બધાએ બધે રિપીટ મારી દીધા છે તાત્કાલિકમાં મહિનાની અંદર. વાહ. અને અહીંથી તમે આમ જાઓ ને, અહીં થાડી છે કે શું છે ઈ? અશોક સ્પેર પાર્ટની સામે. અને ભાઈ થાડીમાં તરીને જ જવાનું ને, પુલ પુલ છે ને, આ બાથી આમ જઈને આ રોડ પર જાઓ એટલે અમારું મસ્ત સરસ મજાનું આઉટલેટ છે અન્નપૂર્ણા શુદ્ધ સિંગ તેલ. ત્યાંથી ડબ્બા લેજો, પ્રેમ ભાવ રાખજો ને સારું ખાવ અને સારું ખવડાવવાની ભાવના રાખજો. તમામ જેટલા ગુજરાતીઓ છે તમામને કહીશ, તમારી ઈચ્છા હોય તો જાનો મારી રીસાણી ગાઈ લો. લાલાભાઈ બોટાદમાં આવીને એટલે ભાઈ ગીત ગાયા વગર આપણે રહી ન થયો. ઈ વાત તો હાજી ભાઈ. વગાડો જાનો મારી રીસાણી. જાનો મારી વગાડી નાખો ભાઈ. પાછળ જય શ્રી રામ. બોટાદ વિશ્વ હિન્દુ પરિષદ આ અન્નપૂર્ણા તેલ એમને આવકારે છે અને શુભકામના આપે છે કે વધારે ને વધારે વિશ્વ હિન્દુ પરિષદ ખજૂરભાઈને સપોર્ટ કરે છે, હિન્દુત્વનું કામ કરે છે, ગરીબોનું કામ કરે છે અને શુદ્ધમાં શુદ્ધ તેલ આપી આ બોટાદને આયુષ્માન પણ સ્વચ્છતા આ બધું રાખી અને ખજૂરભાઈ એમનો આભાર માનવાનો છે આપણે કે જે અન્નપૂર્ણા એમને ફ્રેન્ચાઇઝી આપી છે એ બદલ જય શ્રી રામ. જય શ્રી રામ. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. વાહ ભાઈ વાહ. ભારત માતા કી જય. ભારત માતા કી જય. બસ હવે તમને બધાને પરસેવો થાય છે, બધાને રેડકો થાય છે. લાલાભાઈ ફ્રેન્ડ કરી આપણે પાલિતાણા. એટલે અહીંથી હું સીધો જાઉં છું પાલીતાણા, પણ તમારો પ્રેમ જાળવી રાખજો, સપોર્ટ કરતા રહેજો ને અમારા કોમેડી વિડીયો જોવો છો કે નહીં? અહીંયા બનાવો તો વિડીયો બોટાદમાં, ખબર ને લાલાભાઈ? હા. આ બોટાદની સત્ય સાંભળો. 2 મિનિટ અમે પ્લીઝ થોડીક શાંતિ રાખી દો. આમ જો પછી 1 મિનિટ પછી અમે ગાયબ થઈ જાવ ઘડી. બોટાદની એક સત્ય વાત કરું કે બોટાદમાં 2-3 વર્ષ પહેલા એક કોમેડી વિડીયો શૂટ કરવા માટે આવ્યો હતો. એવી કોઈ કલ્પના નથી મને કે આ વિડીયો કેટલો ચાલશે, શું છે શું છે, પણ વિડીયો અપલોડ કર્યા પછી તમે વિચાર કરો 15 થી 17 મિલિયન લોકો એ વિડીયો જોવો. એટલે આ હકીકતમાં બોટાદના લોકોનો ભાવ. અને બીજું આ લકી છો બોટાદ, લકી 100% લકી. અહીંયા તમે ગમે ઈ ચાલુ કરો એ હાલે બોટાદ વાળાનો. આ દાદાના સારંગપુર વાળાના આશીર્વાદ છે અને તમારી બધાની મહેનત છે. એટલે મસ્ત આગળ વધો, મહેનત કરો, ખૂબ સંઘર્ષ કરો, અમારા વિડીયો જો સપોર્ટ કરતા રહેજો. એક સાથે બધા બોલજો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બોલો કષ્ટભંજન દેવજી. આ સખી હનુમાન દાદાની જય. હવે હું સીધો ઠેકડો મારીને જ આવું છું. જય માતાજી. જેમ હનુમાન દાદા ઠેકડો મારો તો એમ હું આવું છું. મારી રીસાણી છે બપમાં બપમાં ગાડી લેવા. મારી રીસાણી છે બપમાં બપમાં ગાડી લેવા. બપમાં ગાડી લેવા. મારી રીસાણી છે બપમાં ગાડી લેવા.